ડાંગ તરફથી અમને પુનામાં નેટ હાઉસની તાલીમ માટે લઈ ગયેલા હતા। 15 દિવસની તાલીમમાં લઈ ગયા હતા। ખૂબ સરસ અમને MIDCમાં ખેતી આપણે જઈ નહીં શકીએ કે 1 કિલો એક ટામેટામાંથી લગભગ એ લોકો 6 કિલો ટામેટા ઉત્પાદન કરી શકે છે એવું અમે જોયું। ત્યારે પછી મને એવું થયું કે આપણે પણ કરી શકીએ, કેમ નહીં કરી શકીએ? કારણ કે આપણામાં આપણે ખેડૂત ભાઈઓ છીએ, બરાબર? ખેડૂત આપણે કરી શકીએ, પણ આપણામાં એવું જોઈએ। પછી મને એવું થયું કે આપણે પણ કરી શકીએ, કેમ નહીં કરી શકીએ? મેં ટામેટાનું ખેતી કરી, પણ તે નેટ હાઉસ હજુ હાલમાં ઊભું થઈ નથી સાહેબ। મેં ખુલ્લામાં કરેલી, ખુલ્લામાં કરી તો પણ મેં કમસે કમ 20,000ની આવક ઊભી કરી છે। નેટ હાઉસ મંજૂર થયેલું છે પણ હજુ ઊભું કરવા આવ્યા નથી ને એ પછી મેં ગ્રીન હાઉસ પણ માંગણી કરી, મારી અરજી પાસ થઈ ગઈ છે। 15 દિવસમાં લગભગ એ લોકો ઊભું કરવા હશે। એવી રીતે તમે પણ ખેડૂત ભાઈઓ મારા, તમે પણ ઊભું કરી શકો છો ને આપણે એક વ્યક્તિ ઊભું કર્યા એના કરતાં આપણે ગ્રુપમાં ઊભું કરીએ, તેમાંથી આપણને માર્કેટ સુધી એ લોકો ડાયરેક્ટ આપણને માર્કેટ સુધી એ લોકોની ગાડી અહીંયા આવે છે આપણા ગામમાં, અને એ લોકો ડાયરેક્ટ માર્કેટ જે માર્કેટમાં જો લઈ જવા કે ત્યાં એ લોકો લઈ જાય છે અને સારો ભાવ આપણાને બેંકની એકાઉન્ટમાં એ લોકો ડાયરેક્ટ જમા કરાવી દે છે।